એ મોજ મજા છે બેઠા બેઠા ખાઓ એને મોજ મજા છે રોજ રજા છે ધંધો નો કરવો એને રોજ રજા છે હે સુલા હું મૂક્યું મકાઈ બાપા મૂકી તે મકાઈ તમે ક્યાંથી લઈ આવ્યા તું પાણી ભરવા ગઈ ને તો પેલી કઈકી દઈ ગયા મકાઈ મન કે આલ્યો મકાઈ બાફીને ખા સારું કર્યું લ્યો અને તું કેમ હેલ ખાલી લઈને આવી હેલ રસ્તામાં પડી તે પાણી બધું ઢોળાઈ ગયું તો ધ્યાન કરતા પડી એ કૂતરા બાતા બાતા આવતા હતા ને તે મારી યાર ફટકાણા એમાં ભાગ્યું નથી ને મને જ નથી વાગ્યું પણ કૂતરું લુલુ હાલતું હતું તારી આને ભટકાણું એમાં કૂતરું લુલુ હાલવા માંડ્યું એની માથે દેલ પડી તો લુલુ હાલે જ છે ને તો કૂતરાની કઈ ભાંગી ગઈ હોય હે આમાં ફટફટ અવાજ કેમ આવે છે ઈ મકાઈ બફાય છે એનો અવાજ આવે પણ મકાઈ બફાય એમાં કઈ ફટફટ અવાજ ન આવે તો પીને જોઈ લઉં હું એ લે તને કહું હા આમાં તો ધાણી ફૂટી ગઈ હે લાય તો થાળી આમ જો તો ખરી જો તો ખરી ધાણી ફૂટી ગઈ પણ જાણી કેમ થઈ ગઈ કોને ખબર તમે બાફામાં પાણી મૂક્યું હતું ના બાફામાં પાણી નાખવું પડે તો બાફામાં પાણી નાખવું જ પડે ને તમે તે પણ કોઈ વાંધો નહીં હવે ધાણી તો ધાણી આપણે ખાવાનું કામ ને મૈન ખાવા લે તમાર સુલા જપતો જ લાગે ને આ હળગે છે શું કામ છે મન મકાઈ બાફી દો ને તમાર ઘરે ચૂલો ના અમાર ઘરે ક્યાં સુલો છે અમાર ઘરે તો ગેસ છે તો ગેસ ઉપર એ મકાઈ બફાય લે અમાર ગેસ નો પડે લ્યો બોલો જોયું પતંગ કાકા આમતા ને પૈસા વાળા છે ગેસ એ બસાવે લે બટા ધાણી ખાવી છે લે તમે ધાણી બનાવી નથી બની ગઈ લાવો ધાણી તો મને બહુ ભાવે આલ્યો ખા તો ઉભો હું હમણાં જો તો તારી મકાઈ પાણી વગરની બાફી નાખું ને પછી તુંય ખાધા કરી દે હું તને કહું હા આની મકાઈ બફાય ને હા તે ઓલા બેઠો ધાણી ખાતો ને આપણે એક ફેરો પાણી ભરી આવી હાલ હું ક્યારબા લઈ લઉં પછી આખો દી તારે માથાકૂટ નહીં ને તમને કહો પણ આમાં પાણી તો નાખો હાલ ને તું હમણે બકુલભાઈ આવે ને તા બધી ધાણી ખાઈ જાવ લે આ તો ભોળા દાદા કા બકડા કઈ બાજુ થી આવ્યા આ મોટર લેવા જતા બકુલભાઈ હોટલ લાવ્યા તો તારી જેમ થોડા અમારે 4 લેવા ભાઈ તમે તો 500 વીઘાના માલિક કેવો તમે તો ગમે ઈ લઈ શકો એટલે તો મોટર લેવા હવે વાતું નત કરવી જવા જા આપણે જવા જા હાલો જોવો તમે જોવો તે જો તો ખરો ભોળા દાદાની મોટર લાવ્યા તે ઈ 500 વીઘાના માલિક છે એની પાસે પૈસા તે લાવે આપણે એક ગાડી હારી નથી બસ સાયકલ તો છે ને હારી તો બોલતી નહીં મમરાભાઈ નો ફોન છે હા મમરાભાઈ બકુલભાઈ દુકાને આવો ને દુકાનનો માલ ઉતારવાનો છે હવે હું તો પાણીના કેરબા ભરવા જાઉં છું તો ભોળા દાદા માણસ નવી રહ્યો છે ભોળા દાદાની એની તો વાત જ ન કરો ઈ તો મોટર લેવા હે મોટર લેવા તો હમણાં અહીંથી નીકળ્યા અને હું તો કહું દુકાનનો માલ વેવાનું બંધ રાખો અને ભોળા દાદાની વાડી આવો પેંડા ખાવા જઈ સારું હાલો હું આવું જ છું તું છે ને પાણીનો એક ફેરો ભરી આવજે હું પેલા ભોળા દાદાની વાડીએ પેંડા ખાતા આવું પછી કેરબા ભરીને આવું એ હાથ એ પેંડા ખાવાના જૂની મોટરના પેંડા ખાવાના એલા મોટર ને કઈ થયું ને ના મોટર ને કાઈ ના થયું જોવો હા છે તો બરોબર લે હવે જા એને ઢાળિયામાં મૂકી જાય હું ઢાળિયામાં મોટર મૂકી જાઉં પણ ઓલા ભાઈને ભાડું દેવાનું ન ભૂલતા સારું કર્યું લે તે સંભાળ્યું નકર અમને ભાડું દેવાનું જ ભૂલી જાય આપી ગયો ભાડું હા આપી દો લે લો ભાઈ ભાડું મોટર લઈ આવ્યો જો ધીમે ધીમે સાયકલ હાંકને મને ભટકાડી ભોળા દાદા તમે મોટર લાવ્યા ને મને તો એટલો હરખ થઈ ગયો ને હું વેવા મોટરની વાહે ફફડાતી બસ ધીમે ધીમે હાંકને તું તે તો ઘડીકમાં પછી મોટર મૂકી આવ્યા ક્યાં લે ઓલો મારો માણા આમ ઢાળિયામાં મૂકવા ગયો ઘડીકમાં તો ઢાળિયામાં મૂકી દીધી તે હરકી હાંસવીને તો મૂકવી જ પડે ને આવો ભોળા દાદા પેંડા તો ખવડાવો છે ના લે મોટર લાવ્યા એના પેંડા હવે મમરાભાઈ હું તો જૂની મોટર લાવ્યો તે જૂની કે નવી મોટર ઈ મોટર જ કહેવાય પેંડા તો ખવડાવવા જ પડશે ના રે ના હું કાંઈ પેંડા ખવડાવવાનો ના
હવે પેંડા ખાવા હાટું થઈને તો હું આ જવા ખાલી કેરબા લઈને એની પાસે વી આવ્યો. ભોળા દાદા હું સીધો દુકાનેથી અહીંયા આવી આવ્યો જો. તમારે પેંડા ખવડાવવા જ પડશે. હાલો મંગાવો. ભોળા દાદા મોટર મૂકી આવ્યો. સારું કર્યું લે હાસવીર મૂકી ને. હા હરખે મૂકી દીધી. તો વાંધો નહીં. ભોળા દાદા કઈ વાત તો કરતા નહોતા ને થામું ખાલી આવ્યા. તો એમાં હું વાત કરવી જૂની મોટર લાવવાની હતી. હા તો તમે પૈસા વાળા રહ્યા એટલે લઈ આવો. તો ભોળા દાદા મીઠું મોઢું કરાવવું પડશે હો. ના રે ના હું મીઠું મોઢું નહીં કરાવો. જૂની મોટર ના કાઈ થોડા હોય પેંડા. ભોળા દાદા પેંડા નો ખરો તો કાઈ નહીં મોટર તો બતાવો. જાય એટલે મોટર લેતા તો જાતો. મેં તો જોઈ હો મમરાભાઈ. હે તો હું એક જ બકુલભાઈ બાકી રહી ગયો જોવામાં. હું નળમાં હાલ્યો જતો હતો ને સાયકલ લઈને ત્યાં નીકળ્યા. હા બકુડા જોઈ કે લઈ આવ્યો મોટર. હે ભોળા દાદા તમે તો વાતે ન કરી. એમાં હું મમરાભાઈ વાત કરવી. અને આ ખોખામાં શું છે? બકુલભાઈ એમાં ભૂંગળા છે. આ તો ભૂંગળા કાઢો તો ખરા મમરાભાઈ. ભોળા દાદા રવા જો ને. ના રે ના અમારી વસ્તુ હોય તો ભલે ફટદન જોઈ લ્યો. ભોળા દાદા એક કામ કરો ને પેંડા ન ખવડાવો તો કાંઈ નહીં ભૂંગળા ખવડાવો. આ તો ભૂંગળા ખાવી. ના રે ના બકુલભાઈ મોટર ભોળા દાદા લાવ્યા ભૂંગળા મારે થોડા ખવડાવવાના હોય. તો ભોળા દાદા પૈસા આપી દે. આ તો હું પૈસા આપી દે મમરાભાઈ. આ તો લાવો પૈસા એ હમણાં આપું. અને ભોળા દાદા તમારા માણસને મોટર લેવા મોકલ્યો એની કરતા મમરાભાઈને મોકલ્યા હોત તો. એટલે એના મૂકી ઈ લઈને આવશે. હા આવ્યો પણ મોટર તો ન લાવ્યો. તો એને ક્યાં આવડે? એટલે એના હાથમાં તો મોટર છે. આ મોટર હાથ મોટર ને. આ મોટર લાવ્યા તમે તો પણ કાંઈક હરખું કહેતા તો હોવ. બકુલભાઈ તમે હરખું સમજતા હોય તો તમે સીધું મને કીધું મોટર લાવ્યા એમ. તે આવડા નીકળ્યા ને હમણાં તમે કીધું કાં ભોળા દાદા કઈ બાજુ તા કે મોટર લેવા ગયા તા. તે મોટર લેવા તો ગયા તા. તો તમારે કેવું જોવે આ કુવાની મોટર લેવા ગયા તા એમ. અમે તો ઓલી 4 વ્હીલ સમજ્યા. એટલે કુવાની મોટર એમ તો અમે કીધું તું. હવે એવું કાંઈ નહોતું કીધું મોટર લેવા જાય એમ કીધું તું. તો તારે હરખું સમજવું જોવે. તમે તે. ભોળા દાદા તમે તે હું દુકાને ખોખું મૂકવા જતો તો અને બકુલભાઈએ કીધું ભોળા દાદા મોટર લાવ્યા. હું ખોખું સીધું ખંભેલે નહીં આવ્યો પેંડા ખાવા લ્યો. હવે હાલો હાલો આને ફિટ કરો તો કેરબા તો ભરી. તે બકુલભાઈ અમારે મોટર ફિટ કરવાની જ છે. હાલો હાલો અને પૈસા તો લાવો. આપો મમરાબા કુવા જઈને આપી દો. હાલો હાલો હાલો. હાલો ભોળા દાદા ભૂંગળા ખવડાવી દો એટલે મોટર ફિટ કરી દે. પેલા મોટર ફિટ કરી નાખો પછી ભૂંગળા ખવડાવું. પેલા પૈસા આપો પછી ભૂંગળા ખાઓ. એટલે આપણે પૈસા નથી આપવા. તું મોટર ફિટ કરી નાખ. મને મોટર ફિટ કરતા ક્યાં આવડે? ઓ હું ખાવું ખાવું જ કર્યા કરે. તને ખાવા સિવાય બીજું કાંઈ આવડતું જ ના. હું જાણે ખવડાઈ દેતા છે. નથી આવડતું નથી આવડતું. હે ભોળા દાદા આ કહું બધા કુવામાં મોટર ફિટ કરે એમ જ આ ફિટ કરવાની હોય. લે એમ જ ફિટ કરવાની હોય. તો પણ કયો ને ભોળા દાદા મોટર આવવા દઉં. લે ના ના. અરે પણ કુવામાં તો ફિટ કરવાની છે તો નેન્યા રહ્યો લાવો આમ દઉં. લે ના ના હમણાં ઉભો રહો બહાર આવું. તો પેલા બહાર આવશે પછી મોટર લઈને મારી પાસે આવે લ્યો. ભાઈ ખોટે ખોટે એને બે ધક્કા થાય બોલો. તો પણ નેન્યા રહ્યા હોત તો અંબાવી જાત મોટર એની. તો ભોળા દાદા મોટર ફિટ કરી દીધી હોત તો. મને હું કામ ધક્કો માર્યો. તો મોટર નથી ફિટ કરવાની. એટલે આ પાણીમાં ફિટ કરવાની મોટર ના બહાર ફિટ કરવાની મોટર છે. એવું છે તો ભોળા દાદા તમે પણ ધુક્કો એમ માર્યો હો. કૂવામાંથી પાણી બહાર હમણાં કાઢી નાખે. અરે એમ છે. હું એમ છે કાંઈ એમ કુવામાંથી પાણી બહાર ન નીકળે એ થોડા મમરાભાઈ છે. કોણે કીધું કૂવામાંથી પાણી બહાર ન નીકળે? હું કાઢી નાખું કૂવામાંથી બહાર પાણી. હવે એમ તો બધા બોલે હું કુવામાંથી બહાર પાણી કાઢી નાખું. તમે થોડા મમરાભાઈ છો. હાલો મારો શરત હાલો. આપણ સરસ હું પેલા હાલ. એ જે હારી જાય ને એ ભૂંગળાને પૈસા દઈ દે હાલો. આ તે મને મંજૂર છે. તો હું ને મમરાભાઈ અને તમે ને તમારો માણા. આ તો ભલે અમે તમારો મારા. મમરાભાઈ પેલા હું ધુક્કો મારું હમણાં તમે જો કુવામાંથી પાણી બહાર આવે કે નહીં. આ તે કાઢી નાખો બકુલભાઈ કૂવામાંથી પાણી બહાર. મારે ન પડવું પડે ધ્યાન રાખજો. અને જો મારથી પાણી બહાર ન નીકળે ને તો ભોળા દાદા હા. પછી તમારે કુવામાં ધુક્કો મારવાનો અને પછી મમરાભાઈ છેલ્લે તમારો માણા. આ તે વાંધો ના. મમરાભાઈ બરાબર ધ્યાન રાખજો. બકુલભાઈ નો ફેર પડવા દઉં ધ્યાન રાખવામાં. બરાબર. હા એ ભોળા દાદા ક્યાં મમરાભાઈ આંટી કૂવામાંથી બહાર પાણી નીકળ્યો. પૂરું કૂવાનું પાણી હલ્યું નહીં. બધા એમ તો હારી ગયા બકુલભાઈ ના ભાવ હું આ તો. અરે એમ છે ભોળા દાદા સિવાય કૂવામાંથી પાણી બહાર નીકળે જ નહીં કેમ? બરોબર છે. હા હજી ભોળા દાદા હું બાકી છું એમ થોડા તમે હજી કાંઈ જીતી ગયા. આ કે જો હમણાં બકુડાના બહાર નીકળી જવા જો. સાટા ઉડ્યા ખાલી બકુલભાઈ થી. હાચે. મમરાભાઈ ક્યાં આમ બધું પલ્લી ગયું આંબો જેવું. હું બકુલભાઈ તેમી તે લાકડું જાય એમ ગયા કૂવામાં પાણી નો હલ્યું. પાણી બહાર ન નીકળ્યું કુવામાંથી. કૂવાનું પાણી બહાર તો હું નીકળે હલ્યું નહીં એમ તો કહું છું. ભોળા દાદા હા. હાલો હવે તમે પડો. હાલો પડો.
ગયા આ મમરાભાઈ તમે બે પલ્લી તો ગયા તો હું તો ધુપકો મેળ્યો તો એમાં પલ્લેલો જ હતો ને પણ મમરાભાઈ ક્યાં પલ્લેલા હતા જો તો મમરાભાઈ ના સાટા ઉડ્યા હવે ઈ તો તે ડોલમાંથી મારી ઉપર પાણી સાચ્યું ખોટું બોલો માં મમરાભાઈ પલ્લી ગયા ને પાછા ખોટું બોલો ઈ ભોળા દાદા છે ને ડોલમાંથી તમારા માણસ એમ પાણી સાંચ્યું તમારી તાકાત છે કૂવામાંથી પાણી બહાર કાઢવું ઈ આ તો એ તો બાપા પણ તું એવું હું કામ કરે મેં કીધું જીતી રહી ને તે મમરાભાઈ પલાળી દીધા હું પલાળી દીધા હવે આમ જો તમારા પૈસાના ભૂંગળા ખાઈ ઈને કૂવામાંથી પાણી બહાર આવે જોજો મમરાભાઈ બકુલભાઈ કુવામાંથી બહાર આવું ત્યાં સુધી ભૂંગળા નો ખાઈ જતો અરે હાસુ તમ તારે અરે જોજો બહુ પાણી બહાર આવી જાય તણાઈ નો નાતા તણે અરે પણ તેની પેલા કૂવામાંથી પાણી બહાર તો કાઢો કાઢી રાખું જોવો તમે એ જોઈ લો હવા કાઢે આવી જાય ની તો પછી મમરાભાઈ હા ફટાફટ બહાર આવો તમારા પૈસા આવી ગયા બોલા દાદા હા આ 100 કિલો પડે એ પાણીને રહેવા દે નો રહેવા દો પાણીને બહાર કાઢી નાખી કુવામાં લે તો પછી ભોળા હું તો પહેલા કહેતો તો પણ તમે તો ગમે એ વાતમાં શરત માર્યા વગર કાંઈ ખવડાવતા જ ના ને કેમ બકુલભાઈ કેટલું પાણી બહાર આવ્યું તું તો પછી લાવા ભોળા દાદા લાવો પૈસા આ પૈસા દેવો ને પેલા ભૂંગળા તો લાય અલા અલા ભૂંગળા પકડ અલા પૈસા હાલો ભાઈ એ ભાઈ જા ઉભા રહો ઉભાઈ રો અલ્યા ઉભાઈ રો મારા ભૂંગળા તો દેતા જાવ લ્યો મમરાભાઈ ભૂંગળાઈ ગયા ને પૈસા ગયા